ફ્રેન્ડ્સ, દરેક પરીક્ષાની અંદર દરેક લોકોને આ પ્રશ્ન સતાવતો જ હશે કે મારા સાચા પ્રશ્નો ખૂબ જ ઓછા ટીક થયા છે અને જો હું ધારીને પ્રશ્ન ટીક કરું અને કદાચ ખોટા પડે તો મારા માર્ક નેગેટિવમાં વધી જાય અને મારા સાચા ગુણ છે એ પણ કપાઈ જાય. તો હંમેશા બધાને આવો એક ડર રહેતો હોય છે. એક ઓનલાઈન ઇન્ટરનેટ સર્વે દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એક પ્રશ્ન છે કે જેને તમારે ગમે તે રીતે ધારીને જવાબ આપવાનો છે, તો શું તમે તે પ્રશ્નનો જવાબ આપશો? 20% લોકોએ કીધું કે હા, અમે નેગેટિવ માર્કિંગ હશું છતાં પણ એનો જવાબ આપશું. 65% લોકોએ કીધું કે ના, અને 15% લોકોએ કીધું કે અમે મૂંઝવણમાં છીએ કે આપવો હા કે ના. તો મિત્રો, આગળ હું તમને 3 પદ્ધતિ જણાવવાનો છું કે જેનાથી તમે પોતે નિર્ણય લઈ શકશો કે શું મારે જવાબ. દરેક વ્યક્તિ પોતાની રીતે જ નેગેટિવ માર્કિંગવાળી પરીક્ષાની અંદર નીચે મુજબની ગમે તે એક પદ્ધતિ ફોલો કરે જ છે. પહેલી છે નો રિસ્ક, બીજી છે હાઈ રિસ્ક અને ત્રીજી છે કેલ્ક્યુલેટિવ રિસ્ક, એટલે જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ગયા. પણ આ વિડીયોની અંદર આપણે તેને વિગતવાર સમજશું કે કેલ્ક્યુલેટિવ રિસ્ક છે તે શું છે, નો રિસ્ક, હાઈ રિસ્ક, તેના વિશે પણ જાણશું. તો શરૂઆત કરીએ નો રિસ્કથી. પહેલી પદ્ધતિ છે નો રિસ્ક. નો રિસ્કની અંદર અજાણ્યા કે ન આવડતા પ્રશ્નો છે તેને છોડી દેવા, એટલે કે આપણે ટીક જ નથી કરવા. જેટલા પણ સાચા પ્રશ્નો છે તે જ રાખવા, એની સિવાય જરા પણ રિસ્ક જ ન લેવું. મિત્રો, આ પદ્ધતિની અંદર જો તમે પૂરેપૂરી તૈયારી કરી હોય તો જ તમને આ પદ્ધતિની અંદર ફાયદો થાય. એટલે કે કદાચ 5 થી 10 પ્રશ્નો છે છોડી દઈએ તો પણ ચાલે, પણ 30 થી 40 પ્રશ્નો જો છોડવા પડે તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે અને તમે પરીક્ષામાં ધાર્યા મુજબ છે તમે માર્ક ન મેળવી શકો. બીજી પદ્ધતિ છે હાઈ રિસ્ક, એટલે મોટું જોખમ અથવા વધારે પડતું સાહસ. મિત્રો, 100 પ્રશ્નોની પરીક્ષાની અંદર તમે 90 થી 80 પ્રશ્નો છે તે ટીક કરી નાખો તો તેને ખૂબ જ હાઈ રિસ્ક કહેવાય. મોટાભાગના અથવા તો બધા જ પ્રશ્નો છે તે જવાબ આપી દેવા. કોઈ પણ પ્રશ્ન ના આવડતો હોય તેમ છતાં પણ ગેસ કરીને પણ જવાબ આપવા, કે તુક્કો તો તુક્કો, ખાલી છોડવાનું નહીં. જો પ્રશ્નો સાચા પડે તો આ પદ્ધતિની અંદર ખૂબ જ ફાયદો થાય છે. પ્રશ્નો સાચા પડે તો જ હાઈ રિસ્કમાં ફાયદો થાય તેવું મોટાભાગે હોતું નથી. મોટાભાગે હાઈ રિસ્કની અંદર નુકસાન જ થાય છે. એટલે કે તમે ગેસ કરીને જવાબો આપ્યા, તમારા સાચા પણ પડે છે, બધા ખોટા પડે તેવું નથી બનતું. સાચા પણ પડે છે, પણ સાચા પ્રશ્નોની સામે ખોટા પ્રશ્નો પડવાની શક્યતા વધી જાય છે, જેથી તમારા માર્ક નેગેટિવ વધી જાય તેની શક્યતાઓ ખૂબ જ વધારે રહેલી છે. તેથી આ પદ્ધતિની અંદર ખૂબ જ હાઈ રિસ્ક એટલે કે ભારે જોખમ. ત્રીજી અને છેલ્લી પદ્ધતિ છે કેલ્ક્યુલેટિવ રિસ્ક. મિત્રો, આ પદ્ધતિ છે ખૂબ જ કામની છે અને મોટાભાગના જે સફળ વિદ્યાર્થીઓ અથવા સફળ ઉમેદવારો છે તે આ જ પદ્ધતિ સૂચવે છે. આનો અર્થ એમ થાય છે કે ગણતરીપૂર્વક સાહસ કરવું. ઘણા એક્સપર્ટ અને કોચિંગવાળા આ જ મેથડ અપનાવવાનું કહે છે. આ પદ્ધતિ મુજબ તમે અમુક જવાબ માટે શ્યોર હોવા જોઈએ. એટલે કે 100 પ્રશ્નોની પરીક્ષાની અંદર જો તમારે 40 પ્રશ્નો તમે કોન્ફિડન્સથી સાચા જ હોય તો આગળ 40 પ્રશ્નો બાદ તમારે નેગેટિવની ગણતરી કરીને આગળ પ્રશ્ન છે તે ગેસ કરીને તમારે આગળ વધવાનું છે. નેગેટિવ માર્કની ગણતરી કરીને જવાબ આપવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. નીચે જો પરીક્ષાની અંદર 0.25 માઇનસ હોય તો એ પ્રમાણે જો આપણા 5 પ્રશ્નો ખોટા પડે તો આપણો 1.25 માર્ક કપાશે. તે
ખૂબ જ ઓછું કહેવાય. બહુ એટલું બધું વધારે પડતો ફેર નથી પડતો. 10 પ્રશ્નમાં 2.5 માર્ક એટલે કે 2.5. તો જો 10 પ્રશ્ન આપણા ખોટા પડે તે શક્યતાઓ ખૂબ જ ઓછી છે. કદાચ ને 3 પ્રશ્ન પણ સાચા પડી ગયા તો આપણા માર્ક આપણને 0.50નો તો પણ ફાયદો રહેશે. 15 પ્રશ્નો છે તે ખોટા પડે તો 3.75 નુકસાન થાય છે. 20 પ્રશ્નો ખોટા પડે તો 6.25. પણ મિત્રો મેં આ બધા ગુણ જ્યારે પ્રશ્નો ખોટા પડે તે પ્રમાણે ગણતરી કર્યા છે. એવું પોસિબલ જ નથી કે તમે 20 પ્રશ્ન ટીક કર્યા હોય ને 20 પ્રશ્ન છે તમારા ખોટા જ પડે. તમે જો વ્યવસ્થિત રીતે ગણતરીપૂર્વક ગેસ કરીને આગળ ચાલો તો બહુ ઓછી શક્યતા છે કે આપના 5, 10, 15 કે 20 પ્રશ્નો તમે ધારીને કર્યા ટીક અને બધા ખોટા પડ્યા. એવી રીતના 0.33માં નેગેટિવ હોય તો તે પ્રમાણે 1.65, 10.33, 4.95 અને 6.60 એ રીતના તમારા નેગેટિવ માર્ક કપાય. તો મારી સલાહ પ્રમાણે તમે જો 40 કે 50 પ્રશ્નો તમે શ્યોર થઈ ગયા હોય તો તમે 100% જો કોઈ પ્રશ્નમાં તમે ઓપ્શનની અંદર ગમે તે 2 ઓપ્શન એટલે કે 50% એટલે કે તમે 2 ઓપ્શન જો તમને એમ લાગતું હોય કે ગમે તે એક આવી શકે એમ હોય તો મારા મંતવ્ય પ્રમાણે તમે ગમે તે એકને ગેસ કરવું જ જોઈએ. 50% જ્યાં પણ તમે શ્યોર હોય ત્યાં તમે એટેમ્પ્ટ પ્રશ્ન તે કરવો જ જોઈએ. 33% એટલે કે 3માંથી તમને ગમે તે એક ઓપ્શન લાગતું હોય કે નહીં આમાંથી એક આવી જ શકે છે તો પણ તમારે 100% તે જવાબ ગેસ કરવો જ જોઈએ. આવા પ્રશ્નોની અંદર મોટાભાગે નુકસાન ઓછું થાય છે. બને ત્યાં લગી આની અંદર તમને માર્ક મળતા હોય છે. મેં જે તમને 3 પદ્ધતિઓ સૂચવી તે પ્રમાણે તમે પરીક્ષાની અંદર કઈ પદ્ધતિ ફોલો કરશો. જો આપે તૈયારી કરી હોય અથવા તૈયારી નથી કરી તે પ્રમાણે કોઈ પદ્ધતિ ફોલો કરવી હોય તો મેં અહીંયા એક નાનો અમથો સર્વે બતાવ્યો છે, ચાર્ટ બતાવ્યો છે. જો આપની તૈયારી પૂરેપૂરી થઈ ગઈ હોય એટલે કે તમે ફૂલ કોન્ફિડન્સ તમને હોય કે નહીં મારી તૈયારી બહુ જ સારી છે ને પ્રશ્નપત્રની અંદર મને ખૂબ જ સરસ આવડશે તો મારી સલાહ છે કે તમે નો રિસ્ક એટલે કે કોઈ પણ જાતનું ગેસવર્ક છે તે ન કરો. બીજી આપણને એમ થાય કે તૈયારી જરા પણ છે જ નહીં, એક જ દિવસનું વાંચન અથવા તો અઠવાડિયાની તૈયારી છે, મારી તૈયારી ખૂબ જ ઓછી છે, તો હું તમને એમ જ સૂચું છું કે તમે હાઈ રિસ્ક લ્યો એટલે કે મોટાભાગે 80 અથવા તો 70-80 પ્રશ્નો છે તે ટીક કરો. અને જે લોકોએ વ્યવસ્થિત તૈયારી કરી છે અથવા તો ખૂબ જ તૈયારી કરી છે તેના માટે બેસ્ટ ત્રીજી મેથડ છે કેલ્ક્યુલેટિવ રિસ્ક એટલે કે 50 પ્રશ્નો જો સાચા પડી ગયા હોય ત્યારબાદ નેગેટિવની ગણતરી કરીને તો આપ બીજા પ્રશ્નો છે તે એટેમ્પ્ટ કરો. ફ્રેન્ડ્સ, મારો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય અથવા તો આપને જરા પણ ઉપયોગી થાય તેમ હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અથવા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને વધારે પ્રોત્સાહન પૂરું પાડો તેવી આશા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.